હાજી હાજી મહારાજ શું કહે છે બંધ કરવાનું કે છે આપણે તો ડાકોરના રણછોડરાયની કીધું 5 મિનિટ બ્રેક રાખીશું 5-10 મિનિટો પછી પાછા આપણે શરૂ દીકરીઓને આશીર્વાદ પણ આપવાના છે બેટા કાલી જે રાખ બાર અમારા પ્રધાનશ્રી ગોપાલદાસ સાહેબ જ્યાં હોય ત્યાં સ્ટેજ પર આવે દીકરીઓને ચોક્કસ સમયની અંદર એક સોનાનું મંગળસૂત્ર આપણે આપવાનું છે તો પ્રધાનશ્રી ગોપાલદાસ સાહેબ જ્યાં હોય આવી અને દીકરીઓને આપણે ટૂંક સમયની અંદર સોનાનું મંગળસૂત્ર આપણે અર્પણ કરવાનું છે પ્રધાનશ્રી ગોપાલદાસ સાહેબ कोई सोनादा कोई पे रूपादा અમે દઈ દીધા દીકરીયું નાદા એ જતાના કરી હાચાવજો નારાયણ બધાને જય શ્રી મહાકાલ જય બહુચરમાં અને જેટલા બી 11 જોડા છે મારી માને વિનંતી છે કે મારા તરફથી ને મારા સૌ કિન્નર પરિવાર તરફથી તમને બધાને જેટલા બી છોકરી છોકરાઓના આજે જોડા થયા છે આખું લગ્ન જીવન સારું જાય ઓલ ટાઈમ મતલબ તમે ખુશ રહો અને એવા દિલથી આશીર્વાદ છે મારા અને ખૂબ આગળ વધો અને મારી માં કરે આખું લગ્ન જીવન સારું જાય તમારું ખૂબ આગળ એવી આશીર્વાદ આલતા રહેશો અમે અને મારી માં કરશે હજુ આવા પ્રસંગો કરશો તેમાં ભાગ લઈને જે કંઈ બનતું હશે તે બધું અમે લોકો આલશું ને સૌ સહકાર રહેશું તે માટે તમે બી એવું કરતા રહેજો જેથી અમને બી સારું લાગે અને કોઈ આવી અફવાડાવશો નહીં કે અમે લોકો દાપુ લેવા માટે આવ્યા છે અમે લોકો એવું નહીં કરતા અમે તમારી બહુ રિસ્પેક્ટ કરીએ છીએ તો પ્લીઝ
અમે બી તમને બહુ માનીએ છીએ, અમે ઇજ્જત કરીએ છીએ તમારી, અને મારી માં કરે ખૂબ આગળ વધો, તરક્કી કરો, હસતા ખેલતા રાખે તમારો સૌ કુટુંબ પરિવારને. જય માતાજી, જય બહુચરમાં, બોલો બહુચર માતા કી જય. હવે આપણી વચ્ચે મોગેરા મહેમાનો જે આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને બહુચર માતાના ભગત છે, તો આપણે ફૂલ લઈને ફૂલની પાકડીથી એમનું સ્વાગત કરીએ છીએ. અને આપણે એમણે પહેલાં જ કહ્યું કે એમણે જાતે જ, કારણ કે આપણી દીકરીઓની વેદના સમજીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, અમારા આમંત્રણને માન આપીને આવેલા છે, કે કોઈ દાપુ લેવા આવેલા નથી, કોઈ ગેરસમજ ઊભી કરે નહીં. એ લોકોએ પણ અમને દાન આપ્યું છે અને આજે પણ આપવાના જ છે. Hey!
પામવું હોય ને તો ભાઈ કઈ ખોવું પડે એટલે અહીંયા ઊભા છે મારા વાલા આ રણછોડરાયની કૃપા છે માં જગદંબાનો આશીર્વાદ છે ત્યારે આટલું બધું થાય મારા વાલા બાકી ક્યાંય કશું ના થાય એટલે કીધું છે જેની માં કુળદેવી મહા ખોડલ હોય માં અંબા જગદંબા હોય માં જગજનની દ્વારકાધીશ કાળિયો ઠાકોર હોય જેના એમને જ આવા આશીર્વાદ મળે છે ભલા જય હો
તો ગરબે ઘૂમી ગયા, પણ તમે પણ ગરબે ઘૂમો. દરેક દીકરી દીકરાને વિનંતી, ગરબા ગ્રાઉન્ડમાં આવી અને પોતે પણ મોજ લઈ જાય. આજની મોજ કાલે નહીં મળે. ફક્ત કમિટીના સભાસદો સ્ટેજ પર રહે, બાકીના બધા અમારી ટૂંક સમયની અંદર આપણે આ દીકરીઓને સંવિધાન આપી અને આપણા આશાથી શિરોમણીના આનંદના માનવા છે. મનુષ્ય સાહેબના આશીર્વાદ પણ લેવાના છે. કાર્યક્રમ હવે ઘણો બધો બાકી છે. આજનો લાવો કાલે નહીં મળે, આજે જ લાવો લેવાના છે. શાંતિ રાખશે તો ઘણો બધો જવાનો મળશે, તો શાંતિ રાખજો.
દીકરીઓ નસીબદાર છે અત્યારે સોનાની જડાઈ છે તે વૃક્ષના હસ્તક અર્પણ કરવામાં આવે છે આ દીકરીઓ છેલ્લા પર સોનાનું દાન જે થઈ જાય છે તો કોઈ કરોડો રાજા જ આવ્યો હશે તો જ આ દીકરીને સોનાનું દાન આપ્યું તાલો ગણપતિ વગર કાઢો કરોડો રાજા આવ્યા છે તો સોનાનું દાન છેલ્લા અત્યારે છોકરીના ટૂંક સોનાની કંકરાનો માળો ઉડી જવાનો છે પણ દીકરીઓ આજે સોનાનું દાન કરી દીધું છે જે બેને સોનાની કાઢી આપી છે એ બેનના મારી જીયા કે તબક્કાથી આજે 11 દીકરીઓના દીકરાના લગ્ન સાથે જોડાયા છે. લગ્ન એટલે શું? લગ્ન કોને કહેવાય? લગ્નનો હેતુ શું? લગ્ન એટલે કે બે દિલમાં એક દિલ કરવું એનું નામ લગ્ન. બે દિલમાં એક દિલ કરવું એનું નામ લગ્ન. પણ એ ક્યારે બન્યા? કે ત્રિપુટી ભેગા થયા કે દીકરીના મા બાપ, દીકરાના માતા પિતા અને જે ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણ ત્રિપુટી ભેગા થયા, ત્રિવેણી સંગમ ભેગા થયા તારે આજે બે દિલના એક દિલ કરવા બેઠા જેનું નામ છે લગ્ન. લગ્નનો બીજો અર્થ કરીએ. લગ્ન એટલે શું? લગ્ન એટલે દીકરી પોતાના પતિને ઈશ્વર માનશે અને પતિ પોતાની પતિના દેવી માનશે. તો હું નહીં માનતો કે આવા વાળા દેવો સુંદર આ લગ્નમાં કોઈ વિઘ્ન આવી શકે છે. એટલું જ નહીં, દીકરીને મારી વિનંતી છે કે જે ઘર જાય એ ઘરને તમારો સ્વર્ગ બનાવવાનું. સ્વર્ગ ક્યારે બને? સ્વર્ગ ક્યારે બને કે જે ઘરની અંદર પ્રેમ ભાવ હમ એકતાથી રહેતા હોય, પતિ માતા પિતા, સાસુ સસરા, દેરાણી જેઠાણી, દિયર ભોજાઈ, ઘરના દરેક વડીલો જે દીકરીઓ જે રહેતા હોય એ તમારે પ્રેમ ભાવ હમ એકતાથી જો રહેતા છે ને તે સ્વર્ગ છે. જે ઘરની અંદર નરક ક્યારે બને કે દેરાણી જેઠાણી ના બને, સાસુ વહુને ના બને, દિયર ભોજન ના બને, સાસુ સસરા ના બને, માતા પિતા સાથે ના બને, આનું નામ નક્કનું નરક છે. એક દાખલો આપી દઉં કે એક ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો થયો. ઝઘડો એટલો બધો થયો કે પત્નીએ પોતાના પતિને ખૂબ જ ઝાડી નાખ્યો, બહુ અવરા શબ્દમાં બોલી નાખી. છેલ્લે એટલે કીધું એ જાનવર કંઈ તો બોલ, તોય પેલો બિચારો કંઈ ના બોલ્યો છે. પછી દીકરીને સામે વિચાર આવ્યો કે જેને પામવા માટે મારા માતા પિતા છોડ્યા, મારા ભાઈબંધો છોડ્યા, મારા બાપની મિલકત છોડી છે અને એ મારા પતિ દેવને હું આટલા ઉતરા શબ્દ બોલી નાખી. હેલો 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 ચાલુ થઈ ગયું. મેં મારા પતિને આટલા ઉત્તર શબ્દ એટલે એને વિચાર આવ્યો કે પતિનાથ, સ્વામિનાથ મને માફ કરજો,
હું તમને બહુ ઉતરા શબ્દથી બોલી નાખી જાળી નાખી છે કે ના તું સારું જ બોલી છે સરકારે બોલાય તું સારું જ બોલી કે શું સારું બોલી મેં તમને છેલ્લે જાનવર ના કહી નાખ્યા એ વાત સાચી છે તું મારી જાન હું તારો વાર જો કદાચ આવું જો વાતાવરણ આવે ને તે ઘરની અંદર સ્વર્ગ બની જાય છે વિચાર કરી લો હા ખરું બની જાય એવી જ રીતે જો નરક કાર્ય બને સાહેબ નરક કાર્ય બને કે એ જ આવી રીતે પતિ પત્નીનો ઝઘડો થયો સંત સાધુ આવ્યા કે બેન મેં સાંભળ્યું છે કે તું તારા પતિને બહુ ખરાબ બોલે છે કે ના તમને કોણે કહ્યું કે હું મારા પતિને પરમેશ્વર જ માનું છું કે પરમેશ્વર માને જગ્યા તો મેં સાંભળ્યું છે તું કચરા પોતા કરાવે છે વાસણ કૂસણ કરાવે છે ઝાડુ પોતું કરાવે છે કે જુઓ નરસિંહ મહેતાનો ભગવાન હતો ને માલિક તે નરસિંહ મહેતાનું બધું કામ કરી ગયો એનો સ્વામી પરમેશ્વર એનું કામ બધું કરી ગયો પિતાજીનું શ્રાદ્ધ કરી ગયો સામરસાનો વિવાહ કરી ગયો બધું કરી ગયો મીરાબાના જન અમૃત કરી નાખ તો મારા પતિ આટલું કામ ના કરે તમે વિચારવાનું નામ નર્ક બની જાય નર્ક બની જાય એટલે પેલા સજરો પૈસા સમય ન લેતા આવા વાળા દિવસોની અંદર આ નામના પુત્ર જીવન હરવું ભર્યું ફાલ્યું ફૂલ્યું ખૂબ જ આનંદ પ્રભુજી આગળ વધે એ જ મારા સદગુરુ બંને થોડી પ્રાર્થના કરી મારી વાણી બોલ્યા સદગુરુ દેવ કી જય સંશોધનો નીકળ્યા છે ત્યારે આજે તો દીકરા દીકરીની વાતો થતા જ એકબીજા ફોન ઉપર વાતો કરવાનું ચાલુ થઈ જાય છે તો આવા વાળા દિવસોની અંદર એક 2027 ના રોજ જીયા ચેરિટેબલ ટ્રસ્ટ 6ઠું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે તો આ સમાજ જે કઈ આવી છે તેમને મારી એક વિનંતી છે કે જે નવયુવાન દીકરા દીકરીઓ છે તો સાહેબ જીયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર તમે જોડાઓ અને જો આજે અમે ગણ્યા ગાંઠા છોકરાઓએ આટલી મહેનત કરી અને આજે 11 દીકરીઓ પરણાવી છે તો જો કદાચ આખો સમાજ આજે લગભગ હું જોઉં છું કે આગળ 2,500 થી 3,000 પબ્લિક આગળ છે જો કદાચ આ સમાજ આખો અમારી જોડે આવશે ને તો હું કહું છું કે સાહેબ ઘરે ઘર જે દીકરા દીકરીઓના આજે લગ્ન થવાના છે કોઈના ઘરે ખર્ચો નહીં થાય અને જીયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમાણે જે લગ્ન થાય છે એ પ્રમાણે થશે તો હું દરેક દીકરીઓને વિનંતી કરું છું કે બેટા તમે જે ઘરે જવાના છે મને ખબર છે કે આવા આજે તો એકબીજાના ટેલિફોન વાતો ચાલુ થઈ ગયા છે એકબીજાના ઘરે જવાનું હોય છે પણ અમુક જણાએ અમુક જગ્યાએ એવા નિયમો હોય છે કે સાહેબ દીકરીને હજુ છે ને લગ્ન પહેલા એના ઘરે જવાનું હોતું નથી તો તમને ખબર નહીં હોય કે કદાચ સાસુના ઘરે સસરાના ઘરે નણંદના ઘરે જેઠાણીના ઘરે મરચું મીઠાના ડબ્બા કઈ મૂક્યા હશે કઈ સાવેણી વારવાની કઈ મૂકી હશે તેલના ડબ્બા કઈ મૂક્યા હશે તો બેટા ભૂલ ના થાય અને જે કઈ હોય તે ભૂલનો સ્વીકાર કરજો કારણ કે તમે સાસરા જશો એટલે કઈ પણ વાતે બોલવા કરવાનું થાય તો દર ગુજર કરજો પણ એની સામું સાસુ સામું નણંદ સામું કે કોઈની સામું છે ને કોઈની સામું સાહેબ તમે અવાજ દીકરીઓ કરતો ના કારણ એનું કારણ છે કે આજે છે સાહેબ કોઈનાથી શબ્દ સહન થતો નથી જો આજે તમારો બાપ તમારી માં આજે જીયા ચેરિટેબલ ટ્રસ્ટ બની છે તો આવા વાળા દિવસોની અંદર ઇતિહાસ એવો ના બને કે જાંબાની અંદર જે દીકરીઓ પરણી હતી અને દીકરીઓના આજે સંસારની અંદર આગ લાગી છે બરાબર છે તો મારી એક વિનંતી છે અને બધા જ આજે મને એક વિશ્વાસ આપો કે જે દીકરા દીકરીના ઘરે આ સંસાર જે મંડળ છે જે પરિવારમાં જે દીકરી જવાની છે એના ઘરની અંદર આવું કઈ થતું હોય તો સાહેબ સમય સમજીને એ પરિવારની અંદર થોડો સાચવણી કરી લેજો એનું કારણ છે કે સાહેબ આજે એક દીકરીના લગ્ન કરવા હોય તો બહુ અઘરું પડે છે તો આપણે તો 11 દીકરીના લગ્ન કર્યા છે તો આ લગ્નની અંદર કોઈ વિઘ્ન ના આવે અને આવા વાળા દિવસોની અંદર આપણું આ દીકરા દીકરીઓનું લગ્ન હર્યું ભર્યું ફાલ્યું ફૂલ્યું અને મારા સદગુરુદેવને પ્રાર્થના કરું છું કે એમના આ સંસારનું બધું સુખ સાથે મળે અને સાહેબ એક વિનંતી છે કે આપણા સમૂહ લગ્નની અંદર જે આજે બરાનપુરાથી જે માસી લોકો આવ્યા હતા આપણી કને દાન લેવા માટે નતા આવ્યા પણ સાહેબ આપણને 51,000 રૂપિયાનું દાન આપણને આપ્યું હતું એટલે આજ પછી કદાચ કોક જીયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કોક બરાનપુરાનું આપણી અંદર સામેલ થાય તો એવું બંધ બેસાડી ના દેતા કાલકો આપણી કને દાન લેવા માટે આવ્યા છે આપણે એ લોકો કનીથી દાન લે છે ભલે લોકો કંથી લઈ જતા હોય
પણ આપણે 51,000 રૂપિયા એ લોકો કંથી લાયા છે. માટે કોકે પણ આવો શબ્દ વાપરવો નહીં, કારણ કે આજે જે આપણા ઘરે અતિથિ દેવો ભવ તરીકે આવ્યા હતા, આજે માતાજીના અવતાર લઈને આપણા ઘરે આવ્યા હતા દીકરીઓને આશીર્વાદ આપવા માટે, પણ થોડું મન દુઃખ કરી ગયા છે. તો જે કાંઈ બહેનોએ કે ભાઈઓએ કીધું હોય તો સાહેબ આજ પછી આવા શબ્દ ના વાપરતા, કારણ કે આપણા ઘરે આવ્યા હોય એ અતિથિ દેવો ભવ હોય. હવે સાહેબ આપણા વિદાય આપવાની છે, તો હું દરેકને વિનંતી કરીશ કે સાહેબ બહુ છે ને બહુ ટોરા ના વાળતા. જીયા ચેરિટેબલ ટ્રસ્ટ માણેજા જે સાહેબ આ દીકરા દીકરી જે 11 છે તે સમૂહ લગ્નની અંદર જોડાયા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેઓ આ સમૂહ લગ્નની અંદર જોડાયા છે. અને મારે તો એવું માનવું છે સાહેબ, કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને એ આ સમૂહ લગ્નની અંદર જોડાય છે. અને સાહેબ જ્યારે દીકરાનો જન્મ થાય છે ને ત્યારે ભગવાન એના કાનમાં કંઈક કહે છે કે તું ધરતી પર જા અને તારા બાપનું ધ્યાન રાખજે. અને જ્યારે દીકરીનો આવવાનો સમય થાય છે ત્યારે ભગવાન એના કાનમાં એમ કહે છે કે તું ધરતી પર જા અને તારા બાપનું હું ધ્યાન રાખીશ. સાહેબ આ દાતાશ્રી હોય બાપ બનીને આજે પૂરું પાડ્યું છે સાહેબ. અને સાહેબ દીકરી વિશે બે વાત કહીશ કે દીકરી એક ત્યાગની પરિભાષા છે. જ્યારે નાની હોય તો ખુશીઓ લौटाવી દે છે, બહેન બને છે ત્યારે ચોકલેટ અને રમકડા ત્યાગી દે છે, અને જ્યારે વહુ બને છે ત્યારે શોખ ત્યાગી દે છે, અને જ્યારે માતા બને છે ને ત્યારે આખું અસ્તિત્વ ત્યાગી દે છે સાહેબ. આ દીકરીનું ત્યાગ છે સાહેબ. કદાચ દીકરીનું ત્યાગ સમર્પણમાં જ હશે. અને સાહેબ ઘણું અત્યારે વસવી વેળા છે સાહેબ, કારણ કે હૃદય ઝાલ્યું નહીં જરાતું સાહેબ, કારણ કે એક વેદના છે સાહેબ મારી પણ કહી નહીં શકાતી સાહેબ. પણ હા સાહેબ બસ આટલું કહીને મારી વાણી વિરામ આપો. ખૂબ ખૂબ જો કે માતાની તો વાક્ય જોઈ હશે તમે, तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखियो मेरी बात. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा
નાની ઢીંગલી દાદાના દિલની દુલારી રે નાની ઢીંગલી દાદાના દિલની દુલારી રે એ કાલી ગેલી બોલી વાલી ઘરમાં ને પ્યારી રે હે આંસુ ભીજાયો પાલવડો ને હે આંસુ ભીજાયો પાલવડો ને કાપે પિતાનું કાળજડું ને પાંખો આવતા થયું પરાયું પાપાના ઘરનું પારેવડું પાપાના ઘરનું પારેવડું વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે ઓ વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે એ માતા પિતાની સંભાળ રાખજે એટલી અરજય મારી રે હે ભૂલો અમારી ભૂલી જાજો હે ભૂલો અમારી ભૂલી જાજો નહીં કરું હવે મારું તારું પાખો આવતા થયું પરાયું પાપાના ઘરનું પારેવડું ઓ સુનો રે માંડવડો ને સુનું ઘરનું આંગણિયું રે પાકો આવતા થયું પરાયું પાપાના ઘરનું પારેવડું પાપાના ઘરનું પારેવડું એ પાપાના ઘરનું પારેવડું
દીકરી તો પારકી થાપણ કેવાય દીકરી તો પારકી થાપણ કેવાય પેલા રે સાસરે જાતા જોજો પાપણ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કેવાય દીકરી તો પારકી થાપણ કેવાય દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવાય